નમસ્કાર મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ની અંદર જે સ્ફટિક લેટાઈસ રચના છે, ક્લુસ્પેક રચના છે, સંકુલિત સમૃદ્ધ રચના છે, બધા એકબીજાના પારિભાષિક શબ્દો છે. સ્ફટિક રચના, સંકુલિત ક્લુસ્પેક રચના. તો એમાં ક્ષતિ અથવા તો અપૂર્ણતા ઉદ્ભવે છે. સ્ફટિક લેટાઈસ રચનામાં મૂળભૂત રીતે ઘટક કણોની આદર્શ ગોઠવણીમાં ચલિત થાય. આદર્શ ગોઠવણી અનિયમિત ઉદ્ભવે તો તે ગોઠવણીને સ્ફટિકની ક્ષતિ, તે ઘટનાને સ્ફટિકની ક્ષતિ અથવા અપૂર્ણતા તરીકે ઓળખવામાં આવે છે. કે સ્ફટિક લેટાઈસ રચનાની અંદર જે ઘટક કણો છે એ ઘટક કણો નિયમિત રીતે ત્રિપરિમાણમાં ચોક્કસ દિશાએ ગોઠવાયેલા અને એને પરિણામે વિવિધ પ્રકારની સ્ફટિક રચના ઉદ્ભવે છે. વિવિધ પ્રકારની સ્ફટિક રચના ઉદ્ભવે છે, જેને આપણે અનુક્રમે સાદો કોષ પણ કહીએ છીએ, એફસીસી પણ કહીએ છીએ, બીસીસી પણ કહીએ છીએ, એચસીપી પણ કહીએ છીએ, સીસીપી પણ કહીએ છીએ અને અંતઃ યાની છેડો કેન્દ્રિત સ્ફટિક પણ કહીએ છીએ. આ સ્ફટિકોમાં મૂળભૂત ગોઠવણીમાં જો અનિયમિતતા ઉદ્ભવે, એની આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવે તો એ સ્ફટિકમાં ક્ષતિ ઉદ્ભવે છે. અહીં અમે ક્લુસ્પેક રચનાની આદર્શ ગોઠવણી બતાવી છે. આ આદર્શ ગોઠવણીમાંથી કોઈ એક ઘટક કે કણ પોતાના સ્થાનેથી ખસી જાય, પોતાના સ્થાનેથી ચલિત થાય, ખસી જાય, અથવા બીજી પરિભાષામાં કહીએ ચલિત થાય, અને એને પરિણામે આ જે ગોઠવણી બની ગઈ અનિયમિત. આદર્શ ગોઠવણીમાં તો અહીંયા કણ હોવો જોઈએ, પરંતુ ખસી ક્યારે જાય, ચલિત ક્યારે જાય? તો મિત્રો, તાપમાન વધારવામાં આવે, કણની ઉર્જામાં વધારો થાય, કણની ઉર્જામાં વધારો થાય. યાદ રાખો, 0 કેલ્વિન તાપમાન હોય, 0 કેલ્વિન તાપમાન યાની -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દરેક સ્ફટિક આદર્શ હોય છે અને એમાં કદાપી ક્ષતિ ન હોય. 0 કેલ્વિન તાપમાન અથવા -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને દરેક સ્ફટિક, દરેક પદાર્થ ઘન સ્વરૂપમાં સ્ફટિક રચનામાં ગોઠવાયો હોય છે અને એમાં કણોની ગોઠવણી આદર્શ હોય છે. સ્ફટિકમાં કણો આદર્શ રીતે ગોઠવાયેલા હોય છે, એમાં ક્ષતિ હોતી નથી, કારણ કે એ વખતે તેની ઉર્જા જે છે એ ઉર્જા શૂન્ય હોય છે. પરંતુ આના કરતા ઊંચા તાપમાને કણની ઉર્જામાં વધારો થાય છે, કણની ગતિ ઉર્જા વધે, સ્થિતિ ઉર્જા વધે, આંદોલન ઉર્જા વધે. આંદોલન ઉર્જા, આમ વિવિધ પ્રકારની કણની અણુ, પરમાણુ કે આયનની ઉર્જામાં વધારો થાય છે અને એમાં ઉર્જામાં વધારો થવાથી કોઈ કણ પોતાની નિયમિત ગોઠવણીમાંથી ચલિત થઈ જાય છે, અચલિત થઈ ગયું. એટલે આદર્શ ગોઠવણી કરતા આપણને અનિયમિતતા જોવા મળી, માટે આ સ્ફટિકની અંદર ક્ષતિ ઉદ્ભવી તેમ કહેવામાં આવે. બરાબર સમજી લો મિત્રો કે કોઈ પણ પદાર્થ 0 કેલ્વિન કે -273 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એ સ્ફટિકમાં રહેલા કણોની ગોઠવણી હંમેશા આદર્શ હોય છે, એમાં ક્ષતિ હોતી નથી. અને એ વખતે દરેક ઘટક કણની જે ઉર્જા આપણે ગણીશું, કુલ ઉર્જા શૂન્ય હોય છે. પરંતુ આના કરતા ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો પછી આ કણની કેટલીક ઉર્જા વધી જાય, ગતિ ઉર્જા પણ વધી જાય, સ્થિતિ ઉર્જા પણ વધી જાય, આંદોલન ઉર્જા પણ વધી જાય, અને એને પરિણામે એ કણ પોતાના સ્થાનેથી ખસી જાય છે, ચલિત થાય.
એ કણ અંદર પણ ગોઠવાઈ શકે ગમે ત્યાં. એ કણ આ જે સ્ફટિક રચના છે, ક્લોઝ પેક રચના છે, એ ક્લોઝ પેક રચનાની બહાર પણ એ કણ ચાલ્યો જાય. ચલિત થવાથી અંદર પણ ગોઠવાય, ચલિત થવાથી સ્ફટિકમાંથી ચાલ્યો જાય. જેટલી ઉર્જાનું શોષણ કર્યું હોય એ રીતે પોતાની નિયમિત ગોઠવણીમાંથી ચલિત થઈ જાય છે. એની નિયમિત ગોઠવણી હતી, એમાંથી કાં તો એ અંદર ચાલ્યો જાય, કાં તો પછી સ્ફટિકમાંથી બહાર ચાલ્યો જાય. અને આમ એની જે આદર્શ ગોઠવણી છે અનિયમિત ઉદ્ભવી, માટે આ ગોઠવણીને આપણે કહીશું સ્ફટિકમાં ક્ષતિ. આટલી વસ્તુ બરાબર તમે ધ્યાનમાં રાખો. તો સ્ફટિકમાં ક્ષતિ ક્યારે ઉદ્ભવે? તો 0 કેલ્વિન તાપમાન -73°C કરતા ઊંચા તાપમાને એ સ્ફટિકમાં ઘટક કણો ઉર્જા પ્રાપ્ત કરી પોતે ગતિ ઉર્જા પ્રાપ્ત કરી, સ્થિતિ ઉર્જામાં વધારો થાય, આંદોલન ઉર્જા વધે અને એ ઉર્જાના સમપ્રમાણમાં પોતાના નિયમિત સ્થાનેથી ખસી શકે અને ખસીને સ્ફટિકમાં પણ ગોઠવાય અથવા તો સ્ફટિકમાંથી બહાર પણ ચાલી જાય. એ જ રીતે અહીંયા પણ આ ગોઠવણી હતી આદર્શ ગોઠવણી, પરંતુ તેની ઉર્જામાં વધારો થવાથી તે પોતાના સ્થાનેથી ખસી જાય છે, સ્ફટિકમાં રહે અથવા તો સ્ફટિકમાંથી પણ ચાલ્યો જાય. આમ એની આદર્શ ગોઠવણી કરતા ભિન્ન ગોઠવણી ઉદ્ભવી. આમ આદર્શ ગોઠવણીમાં અનિયમિતતા ઉદ્ભવી, માટે અને કહીશું ક્ષતિ. પણ ક્ષતિ બે પ્રકારની જોવા મળે મુખ્ય, કે બિંદુ ક્ષતિ પણ જોવા મળે, રેખા ક્ષતિ પણ જોવા મળે. જો એક જ રેખામાં ઘટક કણો નિયમિત રીતે ગોઠવાયેલા હોય, પરંતુ એક ઘટક કણોની ઉર્જામાં વધારો થાય તો ત્યાંથી એક ઘટક કણ ચલિત થઈ જાય, ખસી જાય અને ખસી જવાથી આવી અનિયમિત ગોઠવણી ઉદ્ભવે. જ્યાંથી ખસી જાય ત્યાં છિદ્ર ઉદ્ભવે, છિદ્ર ઉદ્ભવે અને એને પરિણામે અને રેખા ક્ષતિ કહેવામાં આવે. ઘટક કણો એક રેખાસ્તમાં નિયમિત ગોઠવાયેલા હોય, પરંતુ એની આંદોલન ગતિને પરિણામે વિવિધ પ્રકારની ગતિને કારણે એક કણ પોતાના સ્થાનેથી ખસી જાય છે, ચલિત થાય છે અને એ કણને સ્થાને છિદ્ર ઉદ્ભવે છે અને એવી ક્ષતિની રેખા ક્ષતિ કહીશું. તો પછી બિંદુ ક્ષતિ કોને કહીશું? તો ત્રિપરિમાણીય ક્લોઝ પેક રચનામાં મૂળભૂત રીતે નિયમિત કણો ગોઠવાયેલા હોય, પરંતુ ઊંચા તાપમાને તેની આંદોલન ઉર્જામાં વધારો થાય, આંદોલન ગતિ ઉર્જા વધી જાય તો એ પોતાના સ્થાનેથી ચલિત થઈ સ્ફટિકમાં ગોઠવાય અથવા સ્ફટિકમાંથી બહાર ચાલ્યો જાય તો તેને બિંદુ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે બિંદુ ક્ષતિના પ્રકાર અગત્યના છે મિત્રો. હવે અગત્યનું એ છે કે શા માટે ઉદ્ભવે. તો વિચાર કરો કે કોઈ પણ ઘન પદાર્થ છે, એ કોઈ પણ ઘન પદાર્થ ઊંચા તાપમાને તેની નિયમિત સ્ફટિક રચનામાંથી ચલિત થાય છે અને એને પરિણામે ક્ષતિ ઉદ્ભવે. આમ કોઈ પણ ઘન પદાર્થ એ અતિ શુદ્ધ પરિશુદ્ધ હોઈ શકે નહીં. એ ઘન પદાર્થમાં ક્યાંક ને ક્યાંક નિયમિત ગોઠવણીમાં થોડી અનિયમિતતા, આદર્શ ગોઠવણીમાં થોડી અનિયમિતતા આવી જાય. તેથી કોઈ પણ ઘન પદાર્થમાં આપણને ક્ષતિ જોવા મળે. પણ એ ક્ષતિ કેટલા પ્રકારની છે કે જેને આપણે બિંદુ ક્ષતિ તરીકે ઓળખીએ છીએ. તો બિંદુ ક્ષતિ કેટલા પ્રકારની? તો બિંદુ ક્ષતિ મૂળભૂત રીતે 3 પ્રકારની આપણને જોવા મળી. એક તત્વયોગમિતીય ક્ષતિ. તત્વયોગમિતીય ક્ષતિ એટલે તત્વયોગમિતીય સિદ્ધાંતનું પાલન થાય. અત્યાર સુધી જે કે આપણે અણુસૂત્ર શીખ્યા, અણુસૂત્ર, એ અણુસૂત્ર તત્વયોગમિતીય સિદ્ધાંતનું પાલન કરે છે અને એને પરિણામે હંમેશા આપણે પૂર્ણાંક જ લખીએ છીએ. H2SO4 તો આપણે પૂર્ણાંક લખીએ છીએ. Fe2O3 તો એમાં રહેલા ઘટક કણો પરમાણુ પૂર્ણાંક સંખ્યામાં લખીએ છીએ. આમ તત્વયોગમિતીય સિદ્ધાંતોનું પાલન થાય, જે તમે ધોરણ 11 સાયન્સમાં શીખી ગયા છો. તત્વયોગમિતીય સિદ્ધાંત એમાં સંયોજકતાનો સિદ્ધાંત પણ આવે, કદ પ્રમાણનો પણ સિદ્ધાંત આવે, ગુણક પ્રમાણનો પણ સિદ્ધાંત આવે. એ સૂચવે છે કે દરેક અણુસૂત્રમાં ઘટક પરમાણુ પૂર્ણાંક સંખ્યામાં હોય, કદાપી અપૂર્ણાંક સંખ્યામાં હોઈ શકે નહીં. તો તત્વયોગમિતીય સિદ્ધાંતનું પાલન થાય છે. પરંતુ જો તમારું અણુસૂત્ર આવું લખવું 0.96 તો પછી આમાં
તત્વયોગમિતીય સિદ્ધાંતનું પાલન થતું નથી, એને આપણે કહીએ છીએ બિન તત્વ યોગ મિતિ. મિતિ એટલે ગણતરી, તત્વયોગ મિતિ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો આ બિન તત્વયોગ મિતિ એ સૂત્ર કહેવાય, કારણ કે ઘટક પ્રમાણ પૂર્ણાંક સંખ્યામાં નથી. આમાં ઘટક પ્રમાણ Fe અને ઓક્સિજન આ 2:3 છે. ઘટક સંખ્યા પૂર્ણાંક સંખ્યામાં છે. જ્યારે અહીંયા ઘટક કણ એ પૂર્ણાંક સંખ્યામાં નથી. Fe 96 છે, જ્યારે ઓક્સિજન 1 છે. તો સામાન્ય રીતે ડી જૂથના તત્વો સંક્રાંતિ તત્વો છે. જે તત્વો એક કરતા વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તે તત્વો હંમેશા બિન તત્વ યોગમિતિ સંયોજન બનાવે. કોપર ઓક્સાઇડ, તો કે એ કયું થયું? તો કે તત્વ યોગમિતિ ક્ષતિ થઈ. અરે તત્વ યોગમિતિ થયું કારણ કે એમાં કોપર અને ઓક્સિજનનું પ્રમાણ 1:1 છે. આમાં હાઇડ્રોજન અને ક્લોરીનનું પ્રમાણ પણ 1:1. અહીંયા હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજનનું પ્રમાણ 2:1:4 પૂર્ણાંક સંખ્યામાં હોય. આમ સૂત્રોમાં પૂર્ણાંક પરમાણુ હોય તો તેને આપણે તત્વયોગ મિતિ કહેવામાં આવે. આમ તત્વયોગ મિતિમાં હંમેશા અણુસૂત્ર પૂર્ણાંક સંખ્યામાં છે, અપૂર્ણાંકમાં ક્યારેય ન હોય. પરંતુ ક્યારેક અણુસૂત્રમાં અપૂર્ણાંક પણ આવી જાય. કોણ બનાવે? તો સામાન્ય રીતે ડી જૂથના તત્વો બનાવે. શા માટે? કે એની ઓક્સિડેશન અવસ્થા ચલાયમાન છે. આમાં 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા જોવા મળે. Fe+2 પણ જોવા મળે, Fe+3 પણ જોવા મળે. મિત્રો, આમ 2 પ્રકારની ચલાયમાન ઓક્સિડેશન અવસ્થા હોવાથી બનતું સંયોજન એ બિન તત્વ યોગમિતિ બની જાય. એ જ પ્રકારે નિકલ ઓક્સાઇડનો આપણે પણ દાખલો લીધો હતો કે નિકલ ઓક્સાઇડ જે સંયોજન છે, આમ તો નિકલ ઓક્સાઇડ જો હું આ રીતે લખું નિકલ ઓક્સાઇડ તો બની જાય તત્વયુગ મિતિ સંયોજન. પરંતુ જો હું આ રીતે લખું 0.98 તો પછી બની જાય બિન તત્વયુગ મિતિ. એ જ રીતે આપણે Cu2O લખું, જો Cu2O લખું તો બની ગઈ તત્વયુગ મિતિ. પરંતુ જો આની અંદર હું 1.90 લખું તો આ સંયોજન બની ગયું બિન તત્વ યોગમિતિ. ટૂંકમાં જે સૂત્રોમાં રહેલા પરમાણુ પૂર્ણાંક સંખ્યામાં હોય, આ બધા પૂર્ણાંક સંખ્યામાં છે, તો એ સંયોજનને કહેવાય તત્વ યોગમિતિ. સિદ્ધાંત અનુસાર સંયોજનો તો એ તત્વમિતિ ક્ષતિ. બિન તત્વ યોગમિતિ કોને કહેવાય? કે જેના અણુસૂત્રમાં રહેલા પરમાણુઓ પૂર્ણાંક સંખ્યામાં ન હોય, અપૂર્ણાંક સંખ્યામાં હોય તો તેને બિન તત્વ યોગમિતિ સંયોજન તરીકે ઓળખવામાં આવે. આમ બિન તત્વ યોગમિતિ સંયોજન અને તત્વ યોગમિતિ સંયોજનનો મેં સ્પષ્ટ તમને ખ્યાલ આપી દીધો. અહીંયા ક્ષતિ તો ઉદ્ભવે પણ તત્વ યોગમિતિને ખલેલ પહોંચતી નથી. ટૂંકમાં સૂત્રનું જ પાલન થાય છે. એમાં તત્વો પરમાણુ અપૂર્ણાંક સંખ્યામાં બનતા નથી. ક્ષતિ ઉદ્ભવે તો પણ અપૂર્ણાંક સંખ્યા હોતી નથી, પૂર્ણાંક સંખ્યામાં જ ક્ષતિ જોવા મળે. કોન્સેપ્ટ ક્લિયર કરી દો. આમાં તત્વયોગમિતિને ખલેલ પહોંચતી નથી એટલે સૂત્રોમાં કોઈ ખલેલ પહોંચતી જ નથી. દાખલા તરીકે આપણે ઉદાહરણ તરીકે લઈએ આ નિકલ ઓક્સાઇડનું લઈએ. તેમાં એની સ્ફટિક રચનામાં રહેલો નિકલ પરમાણુ ઓક્સિજન પરમાણુ ચાલ્યો જાય તો નિકલ +2 એક સંખ્યામાં ચાલ્યો જાય તો ઓક્સિજન -2 પણ એક સંખ્યામાં ખલેલ પહોંચે, ક્ષતિ પહોંચે. આદર્શ ગોઠવણીમાં ફેરફાર થાય, ક્ષતિ હોય. પરંતુ બંનેની એક સંખ્યા દૂર થઈ છે, તેથી આપણને સૂત્રમાં ફેરફાર થતો નથી. મિત્રો, આટલું યાદ રાખો. આ ક્ષતિને કારણે ઘટક કણો એ પોતાના આદર્શ ગોઠવણીમાંથી અનિયમિત બને છે, પરંતુ પૂર્ણાંક સંખ્યામાં જ અનિયમિત બને છે. એટલે તત્વયોગમિતિમાં ક્ષતિ, આમાં ખલેલ પહોંચતી નથી. જે સૂત્રો સંપૂર્ણ સ્ફટિક રચનામાં હોય તે જ અણુસૂત્રો ક્ષતિ ઉદ્ભવ્યા પછી પણ હોય, એને કહેવાય તત્વયોગમિતિય ક્ષતિ. હવે મેં કીધું તાપમાન સાથે બદલાય છે. સ્વાભાવિક છે કે જેમ જેમ તાપમાન વધે તેમાં બધા જ ઘટક કણોની આંદોલન ઉર્જામાં વધારો થાય.
અને આંદોલન ઉર્જા વધે એટલે પોતાની આદર્શ ગોઠવણીમાંથી ચલિત થઈ જાય, પોતાની આદર્શ ગોઠવણીમાંથી ખસી જાય એટલે ક્ષતિ ઉદ્ભવે. આમ તાપમાનની સાથે બદલાતી હોવાથી તેને ઉષ્માગતિકીય ક્ષતિ પણ કહે છે. પણ એ ક્ષતિ બે પ્રકારની છે. એક રિક્ત ક્ષતિ અથવા તો સ્થાનમાંથી ચલિત થાય છે એટલે એને કહીશું ખાલી ક્ષતિ અથવા તો રિક્ત ક્ષતિ. સમજાવું છું કે દાખલા તરીકે લઈએ આપણે ધાતુ પરમાણુ અથવા તો ધાતુમાં ધાતુની અંદર રહેલા પરમાણુ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. દરેક ઘટક કણ તેની આસપાસના ઘટક કણના સંપર્કમાં હોય છે. આ જે છે એ ગોઠવણી આપણે આદર્શ ગોઠવણી કહીશું. પરંતુ જો એનું તાપમાન વધારવામાં આવે, ધાતુ સ્ફટિક, તો શું થશે? આમાં રહેલો કોઈ કણ પરમાણુ એ પોતાના સ્થાનેથી ચલિત થઈ જશે. ધારો કે અહીંથી ખસી જાય અને અહીંથી ખસી જવાથી છિદ્ર ઉદ્ભવે અને એ છિદ્ર બિંદુ સ્વરૂપે ઓળખીશું, માટે બિંદુ ક્ષતિ તરીકે ઓળખીશું. આમ લેટાઈસ રચનામાં કેટલાક સ્થાન ખાલી થઈ જાય છે. જેમ કે મેં અહીંથી તમને બતાવ્યું, આ જે રચના દોરું છું એ નિયમિત સ્ફટિક રચના છે, તેમાં ક્ષતિ નથી. પણ તાપમાન વધારવાથી આ કણ અહીંથી ચાલ્યો જાય છે. તાપમાન વધારે તો બીજી હરોળનો આ તત્વ અહીંથી ચાલ્યો જાય એટલે ત્યાં એ પરમાણુ ઘટક કણ ચાલ્યો જવાથી ત્યાં ક્ષતિ ઉદ્ભવી, જેની રિક્ત ક્ષતિ કે ખાલી ક્ષતિ તરીકે ઓળખવામાં આવે, જે અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં હોવાથી તેને બિંદુ ક્ષતિ તરીકે પણ ઓળખવામાં આવે. હવે દાખલા તરીકે આ હરોળનું કોઈ ઘટક કણ એ સ્ફટિક રચનામાંથી ચાલ્યો જાય છે. સ્ફટિક રચના અનિયમિત બની જાય છે, ત્યાં છિદ્ર ઉદ્ભવે છે. રિક્ત એટલે ખાલી જગ્યા ઉદ્ભવી, માટે રિક્ત ક્ષતિ જોવા મળે. સામાન્ય રીતે ધાતુ સ્ફટિક હોય તો એમાં આ પ્રકારની ક્ષતિ જોવા મળે. ઘનતા ઘટે. ઘનતા બરાબર શું થશે? તો દર ભાગ્યા કદ. અહીંયા પરમાણુની સંખ્યા ઘટતી જાય છે અને પરમાણુની સંખ્યા ઘટે તો દર ઘટે, અને દર ઘટે છે તેને પરિણામે ઘનતામાં પણ ઘટાડો થાય છે. એના કદમાં કોઈ ફેરફાર થતો નથી. સ્ફટિકનું કદ બદલાતું નથી, પણ સ્ફટિકની અંદર રહેલા પરમાણુની સંખ્યા ઘટવાથી સ્ફટિકનું દર ઘટી જાય છે, તેથી ઘનતા પણ ઘટી જાય. ગરમ કરતા ક્ષતિ વધે. એને જેમ જેમ ગરમ કરું તેમ તેમ તેના ઘટક કણો પરમાણુની ઉર્જામાં વધારો થાય, આંદોલન ઉર્જા વધે અને સ્ફટિકમાંથી પોતે ચાલ્યો જાય, ત્યાં નવા ને નવા છિદ્રો ઉદ્ભવે. આમ ગરમ કરતા તેની ક્ષતિમાં વધારો થાય છે. અંતરાલીય ક્ષતિ. અંતરાલીય ક્ષતિ બે પ્રકારની છે. એક ફ્રેન્કલ ક્ષતિ અને બીજું શોર્ટી ક્ષતિ. આ તો ઇમ્પોર્ટન્ટ છે, બરાબર સમજી લેજો. સમજાવું છું. ત્યાર પછી અશુદ્ધ ક્ષતિ. એક સ્ફટિકમાં બીજો સ્ફટિક ઉમેરવામાં આવે, નવું સ્ફટિકીકરણ કરવામાં આવે તો તેમાં સ્ફટિકમાં અશુદ્ધિ ઉદ્ભવે, તેને અશુદ્ધિ સ્ફટિક ક્ષતિ તરીકે ઓળખવામાં આવે છે. હું ડિટેલ્સ ચર્ચા પછી પણ કરું છું. પછી બિન તત્વ યોગમિતીય ક્ષતિ. બિન તત્વ યોગમિતિ એટલે એમાં રહેલા પરમાણુ જે ચલિત થાય છે, ધન આયન કે ઋણ આયન ચલિત થાય છે, એની સંખ્યા સરખી હોતી નથી. પરિણામે જે નવું અણુસૂત્ર બને છે એમાં પરમાણુ પૂર્ણાંક સંખ્યામાં હોતા નથી, અપૂર્ણાંક સંખ્યામાં ઉદ્ભવે છે, જે મેં તમને ચર્ચા કરી હતી. Fe આ પ્રકારનું સૂત્ર બન્યું. તો આ પ્રકારનું સૂત્ર એ બિન તત્વ યોગમિતિ ક્ષતિને કારણે થયું. એમાં પણ બે પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ. તો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે ચર્ચા કરીએ ફ્રેન્કલ ક્ષતિ અને શોર્ટી ક્ષતિ. મિત્રો, તો આમ ટૂંકમાં કોઈ પણ સ્ફટિક રચનામાં જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો સ્ફટિકના કણો પહેલા નિયમિત રીતે આદર્શ ગોઠવણી ધરાવતા હોય.
પરંતુ એ કણો પોતે પોતાના સ્થાનેથી ખસી જાય છે, અનિયમિત બની જાય છે અને એને પરિણામે સ્ફટિકમાં ખામી કે ક્ષતિ ઉદ્ભવે છે. તેને આપણે સ્ફટિકમાં ક્ષતિ અથવા તો ઘન પદાર્થોમાં અપૂર્ણતા તરીકે ઓળખવામાં. જેના પ્રકારોની પણ ચર્ચા કરી, પણ અગત્યના પ્રકારો હવે આવે છે ફ્રેન્કલ ક્ષતિ અને સ્ફટિક ક્ષતિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં તમારે તૈયાર કરવું પડશે. બહુ જ અગત્યનો પ્રશ્ન છે, સ્ફટિક ક્ષતિ અને ફ્રેન્કલ ક્ષતિ. તૈયાર કરજો. થિયરીમાં પણ પૂછાય, તફાવતની રીતે પણ પૂછાય છે અને તમને ફ્રેન્કલ ક્ષતિ માહિતી આપો અથવા તો સ્ફટિક ક્ષતિ માહિતી આપો. બિલકુલ સરળ છે, બરાબર ધ્યાન આપો કે પહેલો તફાવત એ છે કે ફ્રેન્કલ ક્ષતિ શેમાં ઉદ્ભવે? તો સ્વાભાવિક રીતે ધન આયન ઇલેક્ટ્રોન ગુમાવી તેના કદમાં ઘટાડો કરે છે અને ઋણ આયન ઇલેક્ટ્રોન મેળવીને તેના કદમાં વધારો કરે છે. એટલે ધન આયનનું કદ નાનું હશે, ઋણ આયનનું કદ મોટું છે. જે મોટા કદનો મેં ઘટક કણ બતાવ્યો છે એ ઋણ આયન હશે અને દરેક ઋણ આયન તટસ્થ થવા માટે તેની આસપાસ ધન આયન ગોઠવાય. જે નાના કદનો હશે એ ધન આયન હશે. આમ દરેક ધન આયનની આસપાસ ઋણ આયન ગોઠવાયેલો હોય છે. આમ ગોઠવાતા કણોની સંખ્યાને આપણે સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ, જે આપણે આગળ અભ્યાસ કરી રહ્યા છીએ. જેને આમાં ધન આયન અને ઋણ આયનના કદ સરખા છે. ધન ઋણ ધન ઋણ ધન. અને સ્ફટિક રચનામાં આયનિક સ્ફટિકમાં ધન આયન અને ઋણ આયનનો બનેલો હોય. દરેક ધન આયનની આસપાસ ચોક્કસ સંખ્યામાં ઋણ આયનો અને દરેક ઋણ આયનની આસપાસ ચોક્કસ સંખ્યામાં ધન આયન ગોઠવાય. આ મિત્રો નિયમિત ગોઠવણી છે, આદર્શ ગોઠવણી છે. પરંતુ આમાં ક્ષતિ ઉદ્ભવવાને પરિણામે આ જે નાના કદનો ધન આયન છે એ નાના કદનો ધન આયન ખસે છે, યાની કે ચલિત થાય છે અને અંતરાલીય છિદ્રમાં ગોઠવાય છે. અંતરાલીય છિદ્ર કારણ કે આ ગોઠવણીની અંદર આયનોની વચ્ચે ચોક્કસ પ્રકારનો અવકાશ છે. જે અવકાશ મોટો છે, એનું કદ મોટું છે. દાખલા તરીકે આ લઈએ અવકાશ, એનું કદ મોટું છે. તેથી અહીંથી ધન આયન ચલિત થઈ ગયો અને અહીંયા ગોઠવાઈ ગયો અને અહીંયા છિદ્ર ઉદ્ભવ્યું. અહીંયા આપણને છિદ્ર ઉદ્ભવ્યું. આ ગોઠવણીમાં માત્ર ધન આયન જ ચલિત થાય છે અને ચલિત થયા પછી સ્ફટિકમાં જે સ્થાને અવકાશ હશે, અંતરાલ હશે, એ અંતરાલ કે અવકાશમાં ગોઠવાઈ જાય છે. એટલે આમાં ધન આયનનું જ ફક્ત ખસે છે. આમાં ધન આયન અને ઋણ આયનનું કદ સરખું છે મિત્રો. તેથી સ્ફટિક રચનામાં ક્ષતિ ઉદ્ભવવાથી એક ધન આયન પોતાના સ્ફટિકમાંથી ચાલ્યો જાય. અહીંથી ધન આયન ચાલ્યો ગયો, આ ધન આયન છૂટો પડ્યો. પરંતુ તત્વયોગમિતીય સિદ્ધાંતનું પાલન થાય. જેટલા ધન આયન છે એટલા જ ઋણ આયન હોવા જોઈએ. અહીંયા ધન આયન ચાલ્યો ગયો. તેથી વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે ધન આયનની સાથે સાથે એક ઋણ આયન પણ ક્યાંક કોઈ સ્થાનેથી ચાલ્યો જાય. મેં અહીંયાથી બતાવ્યું, આમ ઋણ આયન પણ ચાલ્યો જાય. અહીંયા માત્ર ધન આયન પોતાના સ્થાને ખસે છે અને અંદર રહેલા અવકાશમાં ગોઠવાઈ જાય છે. આમાં ધન આયન સ્ફટિકમાંથી ચાલ્યો જાય છે, સાથે સાથે ઋણ આયન પણ સ્ફટિકમાંથી ચાલ્યો જાય છે. ધારો કે અહીંયા અવકાશ છે, છિદ્ર છે. આ છિદ્રની અંદર આ સ્ફટિક રચનાનો કોઈ ધન આયન ચલિત થઈ જાય છે અને ચલિત થયા પછી એ આમાં ગોઠવાઈ જાય છે.
તો આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. જે ક્ષતિમાં ઋણ આયનનું કદ મોટું હોય, ધન આયનનું કદ નાનું હોય, તો અંતરાલીય અવકાશની અંદર નાના કદનો ધન આયન ચલિત થઈને ત્યાં ગોઠવાય છે. જે સ્થાને ચલિત થાય છે ત્યાં છિદ્ર ઉદ્ભવે છે, બિંદુ ઉદ્ભવે છે. આવી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ તરીકે ઓળખવામાં આવે. અહીંયા શું છે કે ધન આયન અને ઋણ આયનનું કદ સમાન છે અને અનિયમિત ગોઠવણી ઉદ્ભવવાને પરિણામે તાપમાનમાં વધારો થાય. તેને પરિણામે જો સ્ફટિક રચનામાંથી એક ઋણ આયન ચાલ્યું જાય, એક ઋણ આયન, તો વિદ્યુતીય તટસ્થ થવા માટે સ્ફટિક રચનાનો કોઈ ધન આયન પણ તેના સ્થાનેથી ચલિત થઈ જાય છે. આમ ધન આયન પણ ચાલ્યો ગયો, ઋણ આયન પણ ચાલી ગયો. પરિણામે જે છિદ્રો છે એ છિદ્રો હંમેશા યુગ્મ સંખ્યામાં જોવા મળે. 2, 4, 6, 8. જ્યારે અહીંયા છિદ્રો યુગ્મ સંખ્યામાં ન હોય, ગમે તે સંખ્યામાં પણ હોઈ શકે, તો આમ ધન આયન જ ચલિત થાય છે, અંદર રહેલા અવકાશમાં ગોઠવાઈ જાય છે. આમાં ધન આયન ચલિત થાય છે, સ્ફટિકમાંથી ચાલ્યું જાય. ઋણ આયન પણ ચલિત થાય છે, સ્ફટિકમાંથી ચાલ્યું જાય છે. તેથી અહીંયા જે છિદ્ર ઉદ્ભવે છે યુગ્મ સંખ્યામાં. આમાં સ્ફટિક રચનામાં ચલિત થતા કણો એ સ્ફટિકમાંથી ચાલ્યા જતા નથી. તેથી તેમાં ઘનતા હંમેશા અચર રહે છે અને ઘનતા હંમેશા અચર રહે છે. મિત્રો, આમાં પરમાણુ ધન આયન કે ઋણ આયનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જાય છે, એટલે આમાં ઘનતા ઘટે છે. આમાં સવર્ગાંક નીચો હોય, નીચો સામાન્ય રીતે 4 કે 6 કે 2, આ નીચો સવર્ગાંક હોય તો પછી તેમાં આ ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. 2 સવર્ગાંક ધરાવતા સિલ્વર સંયોજનો, સિલ્વર હેલાઇડ યાની કે સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ, આ ઉપરાંત ઝીંક સલ્ફાઇડની અંદર પણ આ પ્રકારની ક્ષતિ જોવા મળે. યાદ રાખજો, એમસીક્યુમાં તમને પૂછે છે. સવર્ગાંક નીચો છે, આમાં સવર્ગાંક ઊંચો હશે. સામાન્ય રીતે 6 કે 8, આમાં પણ 6, પરંતુ બહુ ઓછા, શક્ય જ નથી. છતાં આમાં લખેલું છે આપણા પુસ્તકમાં, ક્યાંક ક્યાંક ઉલ્લેખ પણ થયેલો છે, એટલે પણ મેં નોંધ કરી છે. અહીંયા સવર્ગાંક 6 કે 8. દાખલા તરીકે લઈએ સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ બ્રોમાઇડ, આનો સવર્ગાંક 6 છે, જ્યારે સિઝિયમ ક્લોરાઇડ એનો સવર્ગાંક 8 છે. તો સોડિયમ હેલાઇડ આવા સંયોજનમાં આપણને શોર્ટકટ ક્ષતિ જોવા મળે, કારણ કે એમાં ધન આયન કે ઋણ આયનનું કદ સરખું છે. આમાં સોડિયમ અને બ્રોમાઇડ આયનનું કદ લગભગ સમાન છે. આ ઉપરાંત સિલ્વર બ્રોમાઇડ, મિત્રો આ ઉદાહરણ યાદ રાખજો. સિલ્વર બ્રોમાઇડમાં શોર્ટકટ ક્ષતિ પણ જોવા મળે છે અને ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કયા સ્ફટિકમાં બંને પ્રકારની ક્ષતિ જોવા મળે? તો સિલ્વર બ્રોમાઇડમાં ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળે અને શોર્ટકટ ક્ષતિ પણ આપણને જોવા મળે. ઓકે, હવે ઉદાહરણ લઈએ કે સોડિયમ ક્લોરાઇડ લઈએ. સોડિયમ ક્લોરાઇડમાં કઈ ક્ષતિ જોવા મળે? તો કે શોર્ટકટ ક્ષતિ. શા માટે? તો એમાં સોડિયમ આયન ધન આયનનું કદ, ક્લોરાઇડ આયન ઋણ આયનનું કદ કેવું હશે? સમાન હશે. માટે તેની અંદર આપણને શોર્ટકટ ક્ષતિ જોવા મળે. પ્રાયોગિક રીતે પુરવાર થયું છે કે તેના સ્ફટિકમાં આશરે 10⁶ પ્રતિ સેન્ટીમીટર ઘન માઇનસ એક શોર્ટકટ ક્ષતિ જોવા મળે છે. આટલા જો
પરમ આયનો હોય ત્યારે તમને 1/100 ક્ષતિ જોવા મળે છે. આ પ્રાયોગિક રીતે સાબિત કરેલું છે, એટલે તમારે યાદ રાખવું પડે. આનો અર્થ એમ થાય કે 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻22 કણો હોય ત્યારે આપણને ક્ષતિ જોવા પ્રાપ્ત થાય છે. ત્યારે 1/100 ક્ષતિ આપણને જોવા મળે. 1 સેન્ટીમીટર ઘનમાં 10⁻20 કણો હોય છે. પ્રાયોગિક રીતે સાબિત કર્યું છે. પ્રાયોગિક માહિતી છે મિત્રો. એટલે 1 સેન્ટીમીટર ઘનમાં 10⁻22 કણો હોય છે. તો પછી 10⁻16 કણો હોય, આયનો હોય, ત્યારે એક ક્ષતિ જોવા મળે. મિત્રો, આ ફક્ત પ્રાયોગિક માહિતી છે. આપણે પ્રાયોગિક માહિતી સીધી સ્વીકારી લેવી પડશે. બરાબર ધ્યાનમાં રાખો. તફાવત સ્વરૂપે ફરીથી ચર્ચા કરું છું. તફાવત સ્વરૂપે આમાં ધન આયનનું કદ અતિશય નાનું હોય છે, ઋણ આયનનું કદ મોટું હોય છે. આમાં ધન આયન અને ઋણ આયનનું કદ સમાન હોય છે. આમાં ધન આયન પોતાના સ્થાનેથી ખસે છે અને સ્ફટિકના છિદ્રમાં, અંતરાલીય છિદ્રમાં ગોઠવાય છે. આમાં ધન આયન અથવા તો ઋણ આયન પોતાના સ્ફટિકમાંથી ચલિતમાન થાય છે અને સ્ફટિકમાંથી ચાલ્યા જાય. જો એક ધન આયન ચાલ્યો જાય તો વિદ્યુતીય તટસ્થ થવા માટે ઋણ આયન પણ સ્ફટિકમાંથી ચાલ્યો જાય છે. જો એક ઋણ આયન સ્ફટિકમાંથી ચાલ્યો જાય તો વિદ્યુતીય તટસ્થ થવા માટે ધન આયન પણ સ્ફટિકમાંથી ચાલ્યો જાય છે. માટે આ પ્રકારની ક્ષતિમાં હંમેશા યુગ્મ સંખ્યામાં જ આપણને છિદ્રો જોવા મળે છે. અહીંયા છિદ્રો યુગ્મ સંખ્યામાં ન પણ હોય. હવે આમાં ધન આયન ચલિત થાય છે પણ સ્ફટિકમાં જ ગોઠવાય છે. તેથી આયનોની સંખ્યા ઘટતી નથી, માટે ઘનતા હંમેશા અચર હોય છે. અહીંયા ધન આયન કે ઋણ આયન પરમાણુઓ ચાલ્યા જાય છે, માટે સ્ફટિકના વજનમાં ઘટાડો થાય છે અને સ્ફટિકમાં વજનમાં ઘટાડો થાય, ઘનતા બરાબર દર ઘટે. બંને ક્ષતિમાં કદમાં કોઈ ફેરફાર થતો નથી. અણુ દર અચર રહે છે, માટે ઘનતા અચર હશે. અણુ દર ઘટી જાય છે કારણ કે પરમાણુઓની સંખ્યા ઘટે છે, તેથી આની ઘનતા ઘટે છે. સવર્ગાંક નીચો 2, 4 કે 6 હોય ત્યારે આ પ્રકારની ક્ષતિ જોવા મળે. શક્તિ ક્ષતિમાં સવર્ગાંક ઊંચો 6 કે 8. આનું ઉદાહરણ પણ લખ્યું છે. સામાન્ય રીતે સિલ્વર સંયોજનો અને સિલ્વર સંયોજનનો સવર્ગાંક 2 છે અને ઝીંકનો સવર્ગાંક 4 છે. યાદ રાખો. અહીંયા સોડિયમનો જે સવર્ગાંક છે એ 6 છે, જ્યારે સિઝિયમ ક્લોરાઇડમાં એનો સવર્ગાંક 8 છે. માટે આમાં આ ખામી શક્તિ ક્ષતિ જોવા મળે છે. પ્રાયોગિક રીતે પુરવાર થયું છે કે 10⁻6 પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં 1/100 ક્ષતિ જોવા મળે. 1 સેન્ટીમીટર ક્યુબમાં 10⁻22 કણો છે, NaClમાં એવું સાબિત થયું છે. તો પછી 10⁻16 કણો હોય ત્યારે આપણને એક ક્ષતિ જોવા મળે છે. ત્યારે આપણને એક ક્ષતિ અવશ્ય રીતે જોવા મળે મિત્રો. આમ આપણને કુલ કણો કેટલા? તો 10⁻22. પ્રતિ કેટલા કણો? તો 10⁻10 અથવા તો 6. એમાં શક્તિ જોવા મળે. એટલે ઇઝ ઇક્વલ ટુ 10⁻16. આ રીતે પણ ગણતરી કરી શકાય. તો આમ કુલ કણોને જોવા મળતી ક્ષતિને ભાગવામાં આવે તો આટલા કણો હોય ત્યારે એક ક્ષતિ જોવા મળે, એવું તમે મિત્રો યાદ રાખજો. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. હવે કારણ પણ પૂછાય કે કયા પદાર્થમાં બંને પ્રકારની ક્ષતિ જોવા મળે, તો યાદ રાખો સિલ્વર બ્રોમાઇડમાં.
કેમ જોવા મળે એનો જવાબ આવી જાય છે. ધ્યાન આપો કે શોધકી ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. મારી ભૂલ થઈ. ફ્રેન્કલ ક્ષતિમાં શોધકી ક્ષતિ જોવા મળે. આની અંદર શોધકી ક્ષતિ જોવા મળે. ફ્રેન્કલમાં શોધકી ક્ષતિ જોવા મળે. શા માટે? શા માટે? તો આનો સિદ્ધાંત શું કહે છે કે સ્ફટિકમાંથી ધન આયન પણ ચાલ્યું જાય, ઋણ આયન પણ ચાલ્યું જાય. એવું આમાં પણ બની શકે. જો ઉર્જા વધી જાય તો સ્ફટિકમાંથી એક ધન આયન નાના કદનો ચાલ્યો જાય છે. વિદ્યુતીય તટસ્થ થવા માટે મોટા કદનો ઋણ આયન પણ ચાલ્યો જાય છે. માટે આમાંથી ધન આયન પણ દૂર થઈ શકે, ઋણ આયન પણ દૂર થાય. ધન કે ઋણ આયન દૂર થાય એટલે શોધકી ક્ષતિ થાય. એટલે ફ્રેન્કલ ક્ષતિમાં શોધકી ક્ષતિ જોવા મળે. એટલે AgBr માં પણ આ ક્ષતિ જોવા મળે છે. શોધકી ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. શોધકી ક્ષતિમાં આની અંદર આ જોવા મળે. આમાં આ આવશે કે ફ્રેન્કલમાં શોધકી ક્ષતિ જોવા મળે છે, કારણ કે આમાંથી ધન કે ઋણ આયન સ્ફટિક છોડીને ચાલી જાય. આની અંદર ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે તો કે ના. શા માટે? તો આની અંદર જે અવકાશ છે, અવકાશ જેને આપણે છિદ્ર પણ કહીએ, એ છિદ્રનું કદ નાનું છે અને નાના કદમાં ધન આયન કે ઋણ આયન ગોઠવાઈ શકતો નથી. અહીંયા જે છિદ્ર છે એમાં કદ મોટું છે અને મોટા કદમાં આ નાના કદનો ધન આયન ગોઠવાઈ શકે છે. આમાં છિદ્ર નાનું છે, તેથી ચલિત થતો ધન આયન કે ઋણ આયન આવા છિદ્રોમાં ગોઠવાઈ શકતો નથી અને એને પરિણામે આ પ્રકારની ક્ષતિ ફ્રેન્કલ ક્ષતિ શોધકી ક્ષતિમાં જોવા મળતી નથી. મિત્રો, એટલે બરાબર ધ્યાનમાં રાખો. મૂળભૂત કારણ એ છે જવાબ કે આમાં ધન આયન પણ ચાલ્યો જાય, ઋણ આયન પણ ચાલ્યો જાય. માટે ફ્રેન્કલ ક્ષતિમાં શોધકી ક્ષતિ જોવા મળી. આમાં શોધકી ક્ષતિમાં જે છિદ્રો છે અંદર પરમાણુ આયનોની વચ્ચે નાના છે અને નાના છિદ્રોમાં આ મોટા કદનો ધન આયન કે ઋણ આયન ગોઠવાઈ શકતો નથી. માટે અંતરાલીય છિદ્રોમાં ધન આયન કે ઋણ આયન ગોઠવાતા ન હોવાથી આ ક્ષતિમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળતી નથી. મિત્રો, એટલે આવા બધા પ્રશ્નો તમે યાદ રાખજો. પણ મેં જે પાછળ જે ચર્ચા કરી એ તમને જી નીટમાં વધારે પૂછાય. ફક્ત તમારે થિયરીની રીતે ફ્રેન્કલ ક્ષતિ અને શોધકી ક્ષતિનો તફાવત તૈયાર કરવાનો, જે પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે અને હજુ પણ પૂછાઈ શકાય એવી શક્યતાઓ છે. ઓકે, ધન્યવાદ.